શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM હું આરજે તૃપ્તિ. ઈશ્વરે જ્યારે માણસનું સર્જન કર્યું ત્યારે તેને જોવા માટે બે આંખો આપી અને આંખો આપણા શરીરનો એક મહત્વપૂર્ણ અંગ છે જે આપણને કંઈ પણ જોવા માટે મદદ કરે છે. આંખો દ્વારા જ આપણે આપણી પરિસ્થિતિ જોઈને તેની પર પ્રતિસાદ આપી શકીએ છીએ. પરંતુ આપણી સાથે એક એવા મહેમાન ઉપસ્થિત છે જે સારી રીતે જોઈ શકે છે પરંતુ આંખો ઉપર પાટા બાંધીને પણ પ્રતિસાદ આપી શકે છે. એવા જ આપણા ગુજરાતના જાણીતા પત્રકાર રાજ ગજ્જરના પુત્ર ક્રિસ ગજ્જરને મળ્યો છે. દિયોદર તાલુકાના ઓઢા ગામના હોનાર તેજસ્વી ક્રિસ આજે રેડિયો મધુરમ 90.0 FM ના મહેમાન બન્યા છે. ક્રિસ, આપની પ્રતિભાનો લો માનવામાં આવે છે અને ઈસરોના અધિકારીઓ પણ ઘરે આવીને આપની મુલાકાત લીધી છે. સાથે સાથે સામાજિક અને રાજકીય અગ્રણીઓ સાથે આપની મુલાકાત થઈ છે. ક્રિસ, તમારું સ્વાગત છે રેડિયો મધુરમ 90.0 FM માં. ક્રિસ, રેડિયો મધુરમ 90.0 FM માં આવીને તમને કેવો અનુભવ થાય છે? બહુ જ સારો અનુભવ થાય છે. અને ક્રિસ, તમે કયા ધોરણમાં ભણો છો? ધોરણ 4. અને કેટલી ઉંમર છે ક્રિસ આપની? 9. 9th માં ભણો છો. અને કઈ સ્કૂલમાં? શ્રી ઓઢા પ્રાથમિક શાળા. ક્રિસ, આજે તમે કરો છો, આજે તમે મતલબ આજે ટેકનિક છે તમારી કે આંખે પાટા બાંધીને તમે બધું જોઈ શકો છો, જાણી શકો છો, તો એ તમે ક્યાંથી શીખ્યા? એ સ્કૂલમાં દિવાળી વેકેશનમાં સ્કૂલ ખુલવાના 7 દિવસ હતા અને મને મારા ગુરુએ બોલાવ્યા. મેં મારા પપ્પા મારે અર્જન્ટ સ્કૂલમાં જવું પડશે કારણ કે હું મસ્તી કરું એટલે મારા પપ્પા કહે મસ્તી કરવા. મારા પપ્પાએ સરની મુલાકાત લીધી કે મેં જ બોલાવ્યા. પછી મારા પપ્પાએ મને જવા દીધો. તો આ તમને કોને શીખવ્યું? મારા ગુરુ. શું નામ છે ગુરુનું? દિનેશ. દિનેશભાઈ. અને આ કોણ છે દિનેશભાઈ? તમારા ટીચર છે કે કોણ છે? બાજુમાં રહે છે? ના, તે બાજુના ગામથી આવે છે, કોડા. બરાબર. અને સ્કૂલમાં તમને ભણાવે છે? હા. બરાબર. તો એ તારા ક્લાસ ટીચર છે? હા. અને તારી સાથે બીજા કેટલા લોકોને આવું આવડે છે? મારી સાથે 2 લોકો. 2 લોકો. અને તારા સ્કૂલમાં દોસ્તારો કેટલા? દોસ્તારો તો 4. 4. શું નામ છે દોસ્તારોનું? એક રુદ્ર, શ્રેયાંશ, રિયાન, ધ્યાન. અને આ તારા મતલબ પાક્કા દોસ્તારો છે? હા. અને એમને આવડે છે આવું તો કરે છે એ રીતનું? ના, એકને આવડે, રુદ્રને. રુદ્રને જ આવડે છે. અને તો આ જે બધું કરે